હેલો દોસ્તો, હું છું પિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ બેડ સાઇડ ડેમોન્સ્ટ્રેશન ઓફ ટીપીઆર. તો ટીપીઆર કેમ કરવામાં આવે છે, ટીપીઆરની પ્રોસિજરનો ઉપયોગ શું થાય છે. તો કોઈ બી પેશન્ટ અથવા કોઈ બી પર્સન બરાબર એના બેઝ લાઇન ડેટા જોવા માટે, જેમ કે ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન જેવી નોર્મલ વસ્તુઓ ચેક કરવા માટે, અથવા કોઈ રોગ થયો છે તો તેમાં એ જે બેઝ લાઇન ડેટા છે તેમાં વધારો થયો છે અથવા ઘટાડો થયો છે, જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે પેશન્ટનું હેલ્થ સ્ટેટસ કેવું છે. તેના માટે આપણે ટીપીઆર પ્રોસિજર કરીએ છીએ. બરાબર. ટીપીઆર પ્રોસિજર કરતાં પહેલાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો પેશન્ટ પ્રિપરેશન, ટ્રે પ્રિપરેશન અને એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. અને પેશન્ટ પ્રિપરેશનની અંદર શું કરશું આપણે, તો પેશન્ટના જનરલી બેડિંગ, ડસ્ટિંગ, ક્લોથિંગ અને પેશન્ટનો કમ્ફર્ટ એ વસ્તુ ચેક કરશું. ઓકે. પેશન્ટને જે બી પ્રોસિજર છે આપણે, જેમ કે ટીપીઆર પ્રોસિજર છે, તો ટીપીઆર પ્રોસિજર વિશે શું કરશું, થોડી ઘણી એની ખુદની લેંગ્વેજમાં સમજ આપીશું. ઓકે. હવે આપણે જોઈએ કે ટ્રે જે યુઝ કરીએ છીએ આપણે પ્રોસિજર દરમિયાન, એના અંદર કયા કયા આર્ટિકલ આવે અને એ આર્ટિકલનો ઉપયોગ શું થાય. ઓકે. તો હવે આપણે વાત કરીએ પ્રી પ્રિપરેશન ઓફ ધી ટ્રે. તો ફર્સ્ટ ઓફ ઓલથી આપણે વાત કરીએ કે બીકર. તો બીકર શાના માટે યુઝ કરીએ છીએ, તો જે સોલ્યુશન બનાવીએ છીએ જેના અંદર આપણે થર્મોમીટર ડ્રિંક કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ધી એન્ટીસેપ્ટિક સોલ્યુશન, જેનો રેશિયો છે 1:40. જો ડેટોલ યુઝ કરે છે તો આપણે શું કેટલો રેશિયો રાખશું, 1:40. 1:40 મતલબ કે જ્યારે 40% જેટલું પાણી લઈએ ત્યારે 1% જેટલું ડેટોલ લઈશું. હવે વાત કરીએ ક્લીન વોટર. તો ક્લીન વોટર શાના માટે યુઝ કરશું, થર્મોમીટરને ક્લીન કરવા માટે. આ છે ક્લિનિકલ થર્મોમીટર, જેને આપણે ક્લીન કરવા માટે એન્ટીસેપ્ટિક સોલ્યુશન અને ક્લીન વોટર યુઝ કરશું. આ છે ડિજિટલ થર્મોમીટર, જેને ક્લિનિંગ માટે આપણે યુઝ કરશું આલ્કોહોલ સ્વેબ. આ છે કિડની ટ્રે. કિડની ટ્રે એન્ડ પેપર બેગ. કિડની ટ્રે શાના માટે યુઝ થાય છે, તો ભીનો કચરો નાખવા માટે આપણે શું યુઝ કરશું, કિડની ટ્રે. અને સૂકો કચરો નાખવા માટે આપણે જે વેસ્ટ મટીરિયલ થાય છે પ્રોસિજર દરમિયાન, એ સૂકો કચરો નાખવા માટે આપણે શું યુઝ કરશું, પેપર બેગ. આ છે બાઉલ વિથ કોટન સ્વેબ. શાના માટે યુઝ થાય છે, તો થર્મોમીટરને ડ્રાય કરવા માટે અને ક્લીન કરવા માટે. આ છે વોચ. વોચનો એ શું થાય છે, તો જે બી આપણે વાઇટલ સાઇનના રેશિયો લઈએ છીએ, બરાબર, વાઇટલ સાઇનના જે રેશિયો લઈએ છીએ તે અકોર્ડિંગ ટુ આ છે ટીપીઆર ચાર્ટ, જેની અંદર આપણે પેશન્ટ ડિટેલ્સ અને જે બી રેટિંગ લઈશું ટીપીઆરની તે અહીંયા ઇન્ક્લુડ કરશું. ટીપીઆર ચાર્ટમાં શું શું આવે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધી પેશન્ટ નેમ. જે બી પેશન્ટ છે આપણું, બરાબર, એનું ફૂલ નેમ આવશે, એજ કેટલા યરનું છે એ, સેક્સ મેલ છે કે ફિમેલ છે, એડમિશન ડેટ, ક્યારે પેશન્ટ એડમિટ થયું છે, ડાયગ્નોસિસ મતલબ કે પેશન્ટને કયા રોગ છે, આઈપીડી નંબર, પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં જ્યારે એડમિટ થયો છે તે નંબર, બેડ નંબર અને વોર્ડ નેમ. હવે જોઈએ કે ટીપીઆર, બરાબર, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન. મોર્નિંગમાં કેટલું આવ્યું, ઇવનિંગમાં કેટલું આવ્યું, બીજા દિવસે મોર્નિંગમાં કેટલું આવ્યું, ઇવનિંગમાં કેટલું આવ્યું, ત્રીજા દિવસે મોર્નિંગમાં કેટલું આવ્યું, ઇવનિંગમાં કેટલું આવ્યું. જેટલા દિવસ પેશન્ટ હોસ્પિટલની અંદર એડમિટ છે તે દરમિયાન આપણે ટીપીઆરની રેટિંગ લઈશું. જ્યારે આપણે પલ્સ ચેક કરીએ છીએ તે દરમિયાન શાનાથી પલ્સ ચેક કરશું, તો સ્ટેથોસ્કોપથી, બરાબર. અને જો મેન્યુઅલી પલ્સ ચેક કરીએ છીએ તો ફિંગર અથવા હેન્ડથી ચેક કરશું. તો જોઈએ સ્ટેથોસ્કોપના પાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ધી આને શું કહીશું, તો ઇયર પીસીસ. આને શું કહીશું, તો ઇયર ટ્યુબ. આને આ બ્લેક કલરની છે જેને શું કહીશું, ટ્યુબિંગ. તો ડાયાફ્રામ. આ શું છે, તો બેલ. ઓકે. ધેન આપણે વાત કરીએ કે એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. પ્રોસિજર દરમિયાન કઈ કઈ એન્વાયરમેન્ટલ પ્રિપરેશન આવે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધી લાઇટિંગ, બીજું વેન્ટિલેશન અને થર્ડ છે હાઇજીન. ઓકે. હવે આપણે ચાલુ કરીએ પ્રોસિજર. તો પ્રોસિજર ચાલુ કરતાં પહેલાં આપણે પેશન્ટને જે બી પ્રોસિજર કરવાના હોય તેના માટે પરમિશન લેવી જોઈએ, એને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી જોઈએ. એના પછી આપણે પ્રોસિજર ચાલુ કરીશું. પ્રોસિજર ચાલુ કરતાં પહેલાં આપણે હેન્ડ વોશ કરીશું. તો હવે આપણે ચાલુ કરીએ પ્રોસિજર. કોઈ બી ટ્રે તમે ઓપન કરો છો તેને આ રીતે ઓપન કરો. ઓકે. હવે થર્મોમીટર, જે મેન્યુઅલ થર્મોમીટર છે, તેને આપણે એન્ટીસેપ્ટિક સોલ્યુશનમાં મૂકીશું, જેથી થર્મોમીટર પર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે જે કિલ થઈ જાય અને જે થર્મોમીટર છે એ ડિસઇન્ફેક્ટેડ થઈ જાય. થર્મોમીટરને ક્લીન કરવા માટે લેસ કન્ટામિનેટ ટુ મોર કન્ટામિનેટ બાય રોટેટ મૂવમેન્ટ, જે યુઝ કરેલું સ્વેબ છે તે કિડની ટ્રેમાં મૂકવું, બિકોઝ કે કિડની ટ્રેની અંદર આપણે ભીનો કચરો નાખીએ છીએ. હવે પેશન્ટને આપણે કહીશું કે માઉથ ઓપન કરો અને
જીભ નીચે થર્મોમીટરને આપણે પ્લેસ કરીશું અને 1 મિનિટ રહેવા દઈશું. જ્યાં સુધી થર્મોમીટરથી ટેમ્પરેચર લેવાય છે ત્યાં સુધી આપણે પેશન્ટની પલ્સ રેટ લઈશું. ઓકે, આપણે ચેક કરીશું પેશન્ટની પલ્સ. પેશન્ટની પલ્સ ચેક કરવા માટે આપણે વોચ લઈ લઈશું પહેલાં તો, બિકોઝ કે 1 મિનિટની અંદર જે પલ્સ થાય તે ચેક કરીશું. પલ્સની સાઈડ છે જે રેડિયલ છે, જેના માટે આપણે 2 ફિંગર યુઝ કરીશું. 1 મિનિટમાં જે પણ પલ્સ મળી છે આપણને તે આપણે TPR ચાર્ટમાં નોટ કરીશું. ઓકે, મોઢામાંથી થર્મોમીટર રિમૂવ કર્યા પછી સારી લાઇટિંગ સામે આઈ કોન્ટેક્ટમાં ચેક કરીશું કે ટેમ્પરેચર કેટલું મળ્યું છે આપણને. જો ટેમ્પરેચર નોર્મલ રેટિંગ કરતાં વધારે મળે છે તો તેને ફીવરમાં કન્સિડર કરીશું. તે આપણે રેસ્પિરેશન ચેક કરીશું. રેસ્પિરેશન અંડર ઓબ્ઝર્વેશન અને પેશન્ટની ચેસ્ટ મુવમેન્ટ થ્રુ ખબર પડે છે કેટલા રેસ્પિરેશન છે, કે મતલબ કે 16 થી 20 દરમિયાન નોર્મલ રેશિયો છે, તેમાંથી પેશન્ટના જેટલા રેસ્પિરેશન મળે એ આપણે અકોર્ડિંગ ટુ બ્રીથ્સ પર મિનિટ લખીશું. ઓકે, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન કર્યા પછી પેશન્ટને નોર્મલ અને કમ્ફર્ટેબલ પોઝિશન આપીશું અને જે બી ટ્રે છે તેને યુટિલિટી એરિયામાં ટ્રાન્સફર કરીશું અને પેશન્ટને અકોર્ડિંગ ટુ ડિસીઝ કન્ડિશન હેલ્થ એજ્યુકેશન આપીશું. ઓકે, હેલ્થ એજ્યુકેશન આપવા માટે આપણે કયા કયા એવિયર્સ યુઝ કરી શકીએ? તો ફ્લેશ કાર્ડ યુઝ કરી શકીએ. ફ્લેશ કાર્ડની સાઇઝ કેટલી હોય? તો 25 બાય 30 સેન્ટીમીટર. જેમાં ફ્લેશ કાર્ડમાં આપણે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપી શકીએ, જેમ કે પેશન્ટને કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ ખાવાથી નુકસાન થાય છે, ધૂમ્રપાન ના કરવું જોઈએ, કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા કરવા જોઈએ વગેરે જેવું. ફ્લેશ કાર્ડ સિવાય આપણે કયા એવિયર્સનો યુઝ કરી શકીએ? જેમ કે ચાર્ટ, જેની અંદર આપણે કોઈ બી હેલ્થ એજ્યુકેશન આપી શકીએ છીએ, જેમ કે પેશન્ટને રોગ થયા છે તો એ કયા કારણોસર થયો છે, તેની ટ્રીટમેન્ટ શું છે વગેરે. પ્રોસિજર પૂર્ણ કર્યા પછી આપણે રેકોર્ડ રિપોર્ટ શીટ ફિલ કરીશું, જેમાં નેમ ઓફ ધી પેશન્ટ, જેમાં પેશન્ટનું જે પણ નામ હોય એ પૂર્ણ લખીશું. હવે એજ, જે એજ હોય એ લખીશું. સેક્સ મેલ છે કે ફિમેલ છે, વોર્ડ નંબર, ડાયગ્નોસિસ, ડૉક્ટર નેમ, OPD નંબર અને જે બી પ્રોસિજર કરી છે અથવા જે બી કેર આપી છે તેનું નામ લખીશું. તેના સિવાય તે કયા સમય દરમિયાન કરી છે એ લખીશું અને જે બી કેર આપી છે, જેને પણ કેર આપી છે તેની સાઇન લઈશું.